તો સ્વાધ્યાય 9.1 પ્રશ્ન નંબર 8 ધોરણ 7 ત્રિકોણ એબીસી માં ત્રિકોણ એબીસી સમદ્રી બાજુ ત્રિકોણ છે. કેવો ત્રિકોણ છે? સમદ્રી બાજુ ત્રિકોણ છે, જેમાં એબી બરાબર અને એસી બરાબર 7.5 સેમી છે. કેટલા છે? એબી બરાબર અને એસી બરાબર 7.5 સેમી છે ને અને બીસી બરાબર 9 સેમી છે. આકૃતિમાં એ માંથી બીસી પરની ઊંચાઈ એડી, આ એડી છે, આ શું છે? એડી છે, જે કેટલી છે? જે છે 6 સેમી. કેટલી છે? 6 સેમી. તો ત્રિકોણ એબીસી નું ક્ષેત્રફળ શોધો. તો આપણે ઊંચાઈ h એડી બરાબર 6 સેમી અને પાયો બી બરાબર 9 સેમી, બીસી બરાબર, તેના ઉપરથી ત્રિકોણ એબીસી નું ક્ષેત્રફળ શું કરી નાખીશું? શોધી નાખીશું. માટે ત્રિકોણ એબીસી નું ક્ષેત્રફળ બરાબર 1/2 ગુણ્યા પાયો ને ગુણ્યા ઊંચાઈ. બી એટલે પાયો ને h એટલે ઊંચાઈ. તો એટલે આપણે બધી કિંમત મૂકી દઈએ. તો 1/2 ગુણ્યા પાયો આપણી પાસે કેટલો છે? તો પાયો છે આપણી પાસે 9 સેમી. ઊંચાઈ કેટલી છે? તો 6 સેમી. તો આપણે 6 ના અવયવ પાડીશું. 3 2 વાર 6. તો તમે જોઈ શકો છો 6 ના અવયવ આપણે પાડીએ છીએ તો 3 2 વાર 6 આવે છે. એટલે છેદમાં 2 છે તે ને અંશમાં 2 છે તે બંને શું થશે? કેન્સલ થશે. તો શું આવે છે? 9 સેમી ગુણ્યા 3 સેમી. તો એટલે આપણને ત્રિકોણ એબીસી નું ક્ષેત્રફળ મળી જાય. 9 3 વાર તમને બધાને ખબર છે. 9 3 વાર 27. ત્રિકોણ એબીસી નું ક્ષેત્રફળ બરાબર 27 સેમી નો 2 ઘાત અથવા તો ચોરસ સેમી પણ આપણે લખી શકીએ. તો આપણને પ્રથમ દાખલો મળી ગયો, ત્રિકોણ એબીસી નું ક્ષેત્રફળ. હજુ આપણે શું શોધવાનું છે કે જ્યારે આપણે બીજું શું શોધવાનું છે? તો સી માંથી એબી પરની ઊંચાઈ એટલે કે સી શોધવાની છે, જે આપણે આકૃતિમાં જોઈએ છે. તો સી ઊંચાઈ શોધવાની છે, ત્યારે આપણે ત્રિકોણ એબીસી નું ક્ષેત્રફળ આપણું જે આવ્યું 27 સેમી નો 2 ઘાત તે લઈશું. જુઓ તો આપણે એટલે ઊંચાઈ સી શોધવાની છે. જુઓ ત્યારે આ જો સી માંથી એબી પરની લંબ સી ની ઊંચાઈ શું કરવાની છે? આપણે શોધવાની છે. માટે સી આપણે શોધીશું. બરાબર. અને ત્યારે પાયો આપણે બીસી જ લેવાનો છે. પાયો આપણે કેટલો લેવાનો છે? બીસી જ લેવાનો છે. ચાલો તો આપણે બધી કિંમત લખી દઈએ. ત્રિકોણ એબીસી નું ક્ષેત્રફળ બરાબર 27 સેમી નો 2 ઘાત. પાયો જે આપણો પહેલા તો પાયો બી બરાબર 9 સેમી અને ઊંચાઈ h બરાબર શું લેશે? એટલે સી આપણે શું કરવાનું છે? શોધવાનું છે. તો આ 3 કિંમત પરથી આપણે ઊંચાઈ h શોધી નાખીશું સી માટે. બધાનું ધ્યાન. એટલે તો ત્રિકોણ એબીસી નું ક્ષેત્રફળ બરાબર 1/2 ગુણ્યા પાયો એટલે બી ને ઊંચાઈ એટલે h. હવે બધી કિંમત મૂકી દઈએ. તો ત્રિકોણ એબીસી નું ક્ષેત્રફળ આવે છે 27 સેમી નો 2 ઘાત 1/2 ગુણ્યા પાયો આવે છે આપણો 9 સેમી અને ઊંચાઈ આપણી આવે છે શોધવાની છે સી શું કરવાની છે? શોધવાની છે. હવે જે વસ્તુ શોધવાનું છે તે આપણે હંમેશા નિયમ પ્રમાણે ડાબી બાજુ લઈ જઈએ. માટે 1/2 ગુણ્યા 9 સેમી ગુણ્યા
સી બરાબર 27 સેમી નો 2 ઘાત. જમણી બાજુના ડાબી બાજુના પદને જમણી બાજુ લઈ જઈશું એટલે 27 સેમી નો 2 ઘાત. હવે આપણે સી શોધવાનું છે એટલે સી ને સૂત્ર કરતા બનાવીશું. સી બરાબર ઊંચાઈ છે માટે 27 સેમી બરાબર પછી જે કે છે સંખ્યા તે પહેલા લખી દઈશું સેમી ગુણ્યા સેમી. હવે આ છેદમાં ડાબી બાજુ છેદમાં 2 છે તે જમણી બાજુ જશે એટલે અંશમાં આવશે અને 9 સેમી ક્યાં જશે? નીચે જશે. તો તમને બધાને ખબર છે 9 ના ઘડિયામાં શું આવે છે? 27 આવે છે માટે 9 3 વાર 27. તો એટલે 9 9 શું થશે? કેન્સલ. માટે સી બરાબર શું બચે છે? 3 સેમી. આ એક એક સેમી પણ કેન્સલ થશે માટે એક જ વખત સેમી બચે છે ગુણ્યા 2. તો એટલે જોઈ શકીએ સી ની લંબાઈ મળે છે 3 દુ 6 સેમી. તો બરાબર આપણને જવાબ મળી ગયો સી બરાબર 6 સેમી.